જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ખ્યાતિ હોસ્પિટલની લાલિયાવાડી તબીબોએ માનવતા નેવે મૂકી અને રૂપિયા ખંખેરવા મોતનો ખેલ ખેલાયાનો આરોપ લાગી રહ્યો છે. કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા, જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા લાવવામાં આવ્યા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા, જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા. ત્યારે આ ઘટનામાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીઓના મોત થયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. ત્યારે સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આદેશ આપ્યાની માહિતી આપી છે. ઉપરાંત આ ઘટનાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ પહોંચ્યા હતા. તેઓએ પણ પ્રતિક્રિયા આપી. ઉશ્કેરાયેલા દર્દીઓના સગા સંબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી. સમગ્ર મામલે મોડે મીડિયા સામે આવેલા હોસ્પિટલના સત્તાધીશોએ તપાસમાં સહકારનું રટણ કરી રહ્યા છે. તો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાર્ડનો મામલો. સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. બંને દર્દીઓના મૃતદેહને અસરવા સિવિલમાં મોકલાયા છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એન્જિયોપ્લાસ્ટની બાદ 2 દર્દીઓના મોતનો છે આરોપ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું. ઋત્વિજ, જે રીતના હાલમાં પોસ્ટમોર્ટમને લઈને શરૂઆત કરવામાં આવી છે, એક તરફ હોસ્પિટલના સીઈઓ સમક્ષ આવ્યા છે અને કહી રહ્યા છે કે દર્દીઓએ સ્વેચ્છાએથી ઓપરેશન કરાવ્યું હતું. કઈ દિશામાં તપાસ થઈ રહી છે હવે? સિદ્ધાર્થ, સૌપ્રથમ તો મહત્વની બાબત તો એ છે કે દર્દીઓ સ્વેચ્છાએ ઓપરેશન માટે આવ્યા હતા, પરંતુ તેઓના મૃત્યુ કઈ રીતે નિપજ્યા છે તે એક સૌપ્રથમ સૌથી મોટો સવાલ છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા જે બંને મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ને જે પણ મેડિકલ ઓફિસર છે, મેડિકલને લગતા જે પણ જે ઓફિસર છે, તજજ્ઞ છે, તેઓની સલાહ લેવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે. અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેમાં જે પોલીસનો રોલ છે તે પોલીસ માટે મહત્વની જે ભૂમિકા ભજવતું હોય તો તે પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ છે કે આખરે આ બંને વ્યક્તિઓના મૃત્યુ કઈ રીતે નિપજ્યા છે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે. પરંતુ જે પ્રકારે આ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, કુલ 19 વ્યક્તિઓને અહીં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 7 વ્યક્તિઓ છે તેઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તે દરમિયાન આ 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. તેને લઈને પરિવારજનોની અંદર પણ ભારે રોષ જોવા મળ્યો છે. કારણ કે આ જે ઘટના રહી હતી, પરિવારજનોનું કહેવું હતું કે જ્યારે જે 19 વ્યક્તિઓને અહીં લાવવામાં આવ્યા હતા, તમામ વ્યક્તિઓ સ્વસ્થ હતા, તેઓને કોઈપણ પ્રકારની તકલીફ ન હતી, પરંતુ હોસ્પિટલના જણાવ્યા મુજબ તેઓની સારવાર કરવામાં આવી હતી અને તે દરમિયાન બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. એટલે પરિવારજનો પણ હાલમાં ન્યાયની માંગણી કરી રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે અને તેમના દ્વારા પણ ખાસ કરીને આ જે સમગ્ર મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે, યોગ્ય તપાસ થાય તેની પણ ખાતરી આપવામાં આવી છે. એટલે હવે જ્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, પોસ્ટમોર્ટમનો જે પ્રાથમિક રિપોર્ટ આવશે, કોઝ ઓફ ડેથ આવશે અને ત્યારબાદ હકીકતનું કારણ જાણવા મળશે કે આખરે આ બંને વ્યક્તિઓના મૃત્યુ કેવી રીતે નિપજ્યા છે. અન્ય જે 5 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે, તેઓની હાલમાં તબિયત બિલકુલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓને થોડી જ વારની અંદર રજા પણ અહીંથી આપવામાં આવે તેવી શક્યતા રહેલી છે. જી સિદ્ધાર્થ. ઋત્વિજ, મહત્વની વાત એ પણ છે, કેટલાક પરિવારજનોનો એ પણ આક્ષેપ હતો કે જે બીમારી ન હતી તે બીમારીનું કારણ ધરી અને ત્યારબાદ જે જરૂરી ન હતા તે ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. તેને લઈને પણ કંઈ જવાબ મળી રહ્યા છે? કારણ કે કેટલાક પરિવારજનોનું કહેવું હતું કે આંખમાં દુખતું હતું અને એન્જિયોગ્રાફી કરવામાં આવી. કેટલાકના પરિવારજનોનું કહેવું હતું કે માથું દુખતું હતું અને સીધું સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું. સિદ્ધાર્થ, આ મામલે જ્યારે જે મેડિકલ ડિરેક્ટર છે તેની સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે તેઓનું કહેવું હતું કે આ જે ગામ છે તે ગામની અંદર એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. તે કેમ્પની અંદર લગભગ 120થી વધારે લોકોની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાંથી આજે 19 વ્યક્તિઓ છે તેઓની તબિયતની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ હોવાનું જાણવા મળ્યું હતું. અને તો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી નિવેદન સામે આવ્યું છે. મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્ર બોલ્યા, મૃતક દર્દીઓના પરિવાર સાથે અમારી સંવેદના. આજુબાજુના ગામમાં કેમ્પ કરીએ છીએ, સમાજ માટે કેમ્પનું આયોજન કરીએ છીએ.
બીજી તરફ 18 જૂને ખ્યાતિ હોસ્પિટલમાં મોત થયા હોવાની જાણકારી છે. અમને જાણ કર્યા વિના એન્જિયોગ્રાફી કર્યા હોવાની જાણકારી છે. વધુ એક બેદરકારી કિસ્સો રાજકોટથી આવ્યો છે. વિશાલ પટેલ નામના એક વ્યક્તિએ ખ્યાતિ હોસ્પિટલ સામે કર્યો આક્ષેપ. પિતાના મોત અંગે કર્યો આક્ષેપ. વર્ષ 2024માં જૂન મહિનામાં 16મી તારીખે તેમના પિતા નરસિંહભાઈ કાનજીભાઈ પટેલને દાખલ કર્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ તારીખ 18 જૂનના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટર જીત બ્રહ્મટ દ્વારા કરાઈ સારવારનો આક્ષેપ પુત્રએ કર્યો છે. દર્દી નરસિંહભાઈના સગા પાસેથી 12,000 રૂપિયા અમૃત કાર્ડના ખંખેરી લીધા અને એન્જિયોગ્રાફી કરી નાખી હતી. તેવો દાવો મૃતકના પુત્રએ કર્યો છે. દર્દીના સગાને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરાયાનો હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. તો રાજકોટથી આ વ્યક્તિ જે છે તેમને આ આક્ષેપ લગાવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ પર. ખ્યાતિની અંદર એડમિટ કર્યા ફાધરને બપોરે, અને એ લોકોએ વિધાઉટ ઇન્ફોર્મેશન એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું, જે અમને કોઈ ઇન્ફોર્મેશન નથી. 17મી તારીખે અમને ડિસ્ચાર્જ કર્યા વિથ હાઈ ફીવર, અને 18મી તારીખે અમે પાછા એમને મોર્નિંગના એડમિટ કર્યા, ત્યારે અમારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા 25,000 રોકડા, અને 18મી તારીખે રાત્રે 10:15 કે 10:30 એમનું અવસાન થઈ ગયું. તો ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરનું નિવેદન. મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્ર બોલ્યા, મૃતક દર્દીઓના પરિવાર સાથે અમારી સંવેદના. આજુબાજુના ગામોમાં કેમ્પ કરીએ છીએ, સમાજ માટે કેમ્પનું આયોજન કરીએ છીએ. પોલીસને તપાસમાં સહયોગ આપીશું. કયા સંજોગોમાં મોત થયા તે તપાસનો વિષય. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે કે એક વખત ફરી વિવાદમાં આવી છે, અને જે વિવાદ છે તેની લઈને વાતચીત કરવા માટે આપણી સાથે મેડિકલ ડિરેક્ટર છે ડૉક્ટર રાજેન્દ્ર, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને જે બે લોકોના મૃત્યુ નિપજ્યા છે, સૌપ્રથમ તો કયા સંજોગોમાં તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા, અને કયા કારણોસર આજે પ્રાથમિક આપ જે તપાસ કરી રહ્યા છો તેમાં શું જાણવા મળ્યું છે કે કયા કારણોસર તેમના મૃત્યુ નિપજ્યા? દર્દીઓ સ્વેચ્છાથી આવ્યા, પણ પહેલાં હું એક વસ્તુ ક્લિયરિફાય કરું. જેમના મૃત્યુ થયા એમના પરિવારજનોને જનો સાથે અમારી પૂરેપૂરી સહાનુભૂતિ છે. જે ગયું એ કદી પાછું આવવાનું નથી. મારી જ નહીં પરંતુ પૂરી હોસ્પિટલ એકદમ દુઃખી છીએ કે કોઈનું મૃત્યુ થઈ ગયો. હવે અમે કેમ્પ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે કરીએ. ત્યાં સ્વેચ્છાથી દર્દી આવે, તપાસ કરાવી લે બધી. એમાં એવું લાગે કે ભાઈ એમને કોઈ બ્લડ પ્રેશર વધારે છે, ECGના ખરાબ ચેન્જીસ છે, તો આપણે એ કરીએ, સજેસ્ટ કરીએ કે તમે આવો હોસ્પિટલ, તો અમે તપાસ કરીએ. તપાસ કરવામાં આવે અને કેમ્પ બધે કરીએ છીએ. એવું કંઈ નહીં કે ફક્ત ગામડામાં ABPM જે ના લાભધારીઓનો કરીએ છીએ એવું નહીં, અહીંયા આજુબાજુની સોસાયટીમાં કરીએ છીએ. એન્જિયોગ્રાફીના જેટલાની થઈ એ તો બધા ટકાટક છે, ઘરે જશે. અને એન્જિયોગ્રાફી થઈને નોર્મલ રિપોર્ટ આવ્યો, આપણે એમને કહી દીધું કે તમે જાઓ, કશું કરવાની જરૂર નથી. હવે જેમની એન્જિયોપ્લાસ્ટી થઈ, હવે એન્જિયોપ્લાસ્ટી એક જટિલ અને કોમ્પ્લિકેટેડ કાર્ડિયક પ્રોસિજર છે. ક્યારેક ક્યારેક કોમ્પ્લિકેશન થઈ શકે. હાઈ રિસ્ક મેડિસિન્સ જેને કહેવાય હેપરિન અને એ બધી વપરાય છે આના અંદર, બ્લડ ક્લોટ ના થાય એવી, તો એ બધી મેડિસિન્સ આપવામાં આવે એટલે રિસ્કી પ્રોસિજર છે. આમ કે સરસ થઈ જશે, સરસ થઈ જશે, પણ ક્યારેક ક્યારેક સારામાં સારા ડૉક્ટરના હાથે પણ મૃત્યુ થઈ શકે. અને આ બે કેસ એના જ અનફોર્ચ્યુનેટ કિસ્સાઓ છે. કયા સંજોગોમાં થઈ શકે? એન્જિયોપ્લાસ્ટ આપ કહી રહ્યા છો, કયા સંજોગોમાં કર્યું? હવે કોમ્પ્લિકેશન્સ, અને મારા હાથમાં ફાઇલ પણ નહીં આવ્યા, કારણ કે હું સવારે આવ્યો ત્યાંથી બધી તોડફોડ અને બધું ફાઇલ પણ પોલીસ લઈ ગયા છે. અમે ફાઇલ જવાનો પણ તક આપી નથી. હવે એન્જિયોપ્લાસ્ટી પછી જે કોમ્પ્લિકેશન થઈ શકે એમ છે સ્ટેન્ટ સ્ટેનોસિસ, સ્ટેન્ટમાં બ્લોક થઈ જાય, સોરી સ્ટેન્ટ બ્લોક, નોટ સ્ટેનોસિસ, સ્ટેન્ટ બ્લોક, અને બીજું કે સ્ટ્રોક થઈ શકે. તો એવી બે